નમસ્તે મિત્રો, ધોરણ 9માં પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિમાં છેલ્લે આપણે સમયકરણની વ્યાખ્યા વિશે ડિસ્કસ કરેલું. હવે આના રિલેટેડ કેટલાક ઉદાહરણ છે ચોપડીના અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું આપણે. હવે ઉદાહરણ 12, તો એમાં 7√5 √2 પ્લસ 21 અને પાઈ -2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. તો હવે તારણો પરથી એવું કહી શકાય કે કોઈપણ સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે ગુણીએ તો અસમય સંખ્યા મળે. તો એ પ્રમાણે 7 અને √5નો ગુણાકાર અસમય સંખ્યા જ મળવાનો. તો 7√5 એ પોતે અસમય સંખ્યા છે એમ સાબિત થાય. પછી એ જ રીતે 7/√5 છે. કોઈપણ સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગીએ તો એનો ભાગાકાર અસમય સંખ્યા જ મળવાનો. તો એ પ્રમાણે 7/√5 પણ અસમય સંખ્યા છે એમ કહી શકાય. √2 પ્લસ 21 અસમય સંખ્યાની સાથે સમય સંખ્યાનો જો સરવાળો લઈએ અને અથવા તો બાદબાકી લઈએ તો અસમય સંખ્યા જ મળે. તો આમ √2 પ્લસ 21 અસમય છે અને પાઈ -2 અસમય સંખ્યાની સાથે બાદબાકી કરી છે સમય સંખ્યાની, તો એ બી એનું પાઈ -2નું વેલ્યુ પણ અસમય સંખ્યા જ કહેવાય. તો આ રીતે આપેલ ચારેય સંખ્યાઓ અસમય છે એમ સાબિત થાય છે. બીજી રીતે આપણે જોઈએ તો √5નું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત મળવાનું. એ જ રીતે √2નું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત મળશે. પાઈનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત મળશે. તો જે સંખ્યાનું અનંત અનાવૃત હોય દશાંશ સ્વરૂપ એને અસમય સંખ્યા કહેવામાં આવે છે. એ આપણે જાણીએ જ છે. તો આ રીતે દશાંશ સ્વરૂપ પરથી પણ કહી શકાય કે આપેલ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં ઉદાહરણ 13, તો 2√2 પ્લસ 5√3 અને બીજી સંખ્યા છે √2 - 3√3. તો આ બંનેનો સરવાળો કરવો છે. તો સરવાળો આ રીતે લખાશે. સૌથી પહેલાં તો બંને કૌંસ વચ્ચેનો પ્લસ કરી દઈશું. આપેલ સંખ્યાઓ વચ્ચે પ્લસ કરી દીધું. હવે 2√2ની સાથે બીજી √2 વાળી સંખ્યા લઈ લઈશું. તો બીજા કૌંસમાંથી √2 સાથે આવી જાય એટલે 2√2 પ્લસ √2. કારણ કે સરખી વર્ગમૂળવાળી સંખ્યા હોય એમાં સરવાળો થાય, પણ જુદી જુદી વર્ગમૂળવાળી સંખ્યા વચ્ચે સરવાળો આપણે થઈ શકે નહીં. એટલા માટે મેં √2ની સાથે √2 વાળી સંખ્યા લીધી અને √3 વાળી સંખ્યાની સાથે √3 વાળી સંખ્યા લીધી. તો આ પ્રમાણે આપણે પહેલાં ગોઠવણી કરી દીધી. આ પ્લસ √2 અહીં આવી ગયા પહેલા કૌંસમાં અને -√3 5√3 જોડે આવી ગયા. ત્યાર પછી પહેલા કૌંસમાંથી √2 કોમન કાઢીએ એટલે કૌંસમાં પહેલા પદમાં 2 વધશે પ્લસ આ √2 કોમન, બીજા પદમાં √2 કોમન નીકળી ગયો એટલે ત્યાં 1 વધ્યો એટલે કૌંસમાં 2 + 1 અને √2 બહાર. એ રીતે બીજા કૌંસમાંથી √3 બહાર કાઢીએ તો 5 - 3 કૌંસમાં વધે. તો 2 + 1 એટલે 3 √2 આવશે અને બીજામાં 5 - 3 એટલે 2 √3 આવશે. હવે અહીંયા તમે જોઈ શકો કે રૂટવાળી જુદી જુદી સંખ્યાઓ છે. પહેલા પદમાં √2 છે અને બીજામાં √3 છે. તો આ બંને વચ્ચે હવે સરવાળો આગળ થશે નહીં, એટલે આ એનો આન્સર આવ્યો, સરવાળાનો જવાબ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉદાહરણ 14, એમાં 6√5નો 2√5 સાથેનો ગુણાકાર કરવો છે. તો રૂટવાળી સંખ્યાનો ગુણાકાર રૂટવાળી સંખ્યા સાથે થાય અને 6નો ગુણાકાર 2 સાથે થાય. તો આમ આપણે લખી શકીએ 6 × 2 × √5 તો 6 × 2 એટલે 12 અને √5નો ગુણાકાર કરીએ તો 5 થઈ જાય. તો 12 × 5 = 60. આ રીતે 60 જવાબ આવે. એ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉદાહરણ 15, 8√15નો 2√3 સાથે ભાગાકાર કરવો છે. તો અંશમાં 8√15 લખાય, છેદમાં 2√3 લખાય.
હવે √15 છે એના ભાગ પાડીએ તો √3 ગુણ્યા √5 લખાય, 5 તરી 15 થશે એટલે. તો હવે અંશમાં અને છેદમાં √3 કેન્સલ અને 8/2 એટલે 4, તો 4√5 જવાબ આવ્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ઉદાહરણ 16. હવે આમાં સાદુરૂપ કરવું છે. એવા 4 ક્વેશ્ચન આપ્યા છે, ચારેયમાં સાદુરૂપ કરવાનું છે. પહેલું છે 5 + √7 અને બીજા કૌંસમાં 2 + √5. હવે આ બેનું સાદુરૂપ કરવા માટે વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર કહી શકાય, તો આપણે સિમ્પલ ગુણાકાર કરી દઈશું. હવે બે કૌંસમાં રહેલી સંખ્યાનો ગુણાકાર કરવો છે, તો પહેલાં 5ને પહેલા કૌંસમાંથી 5ને બીજા કૌંસમાં 2 અને √5 સાથે ગુણી નાખવાના. ત્યારબાદ √7ને 2 અને √5 સાથે ગુણી નાખવાના. તો આ રીતે આપણને ટોટલ 4 પદ મળશે. 5ને ગુણીએ 2 જોડે એટલે 10 આવશે. પછી 5ને √5 સાથે ગુણીએ એટલે 5√5 આવશે, પ્લસ 2√7 થઈ જશે અને √7ને √5 સાથે ગુણીએ તો 7×5 = 35 એટલે √35 આવશે. તો આ રીતે 4 સંખ્યા મળી સરવાળામાં. અહીં ચારેય પદ અલગ અલગ છે. તમે જોશો તો √5 વાળી બીજી એકેય સંખ્યા છે નહીં, √7 વાળી બીજી કોઈ સંખ્યા છે નહીં, √35 વાળી બીજી કોઈ સંખ્યા છે નહીં. એટલે આગળ હવે સરવાળો થાય નહીં. સરખી સંખ્યા હોય તો સરવાળો થઈ શકે. જો બીજી કોઈ √5 વાળી સંખ્યા હોત તો એની સાથે આપણે સરવાળો કરી શકત. તો આ ફાઇનલ આન્સર આવ્યો એનો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 5 + √5 અને 5 - √5. તો અહીંયા એક સૂત્ર યાદ કરો મિત્રો, a + b અને a - b નો ગુણાકાર a² - b² થાય. તો એ જ પ્રમાણે 5નો વર્ગ - √5નો વર્ગ થશે. તો પહેલાં 5નો વર્ગ એટલે 25 માઇનસ √5નો વર્ગ એટલે 5, 25 - 5 એટલે 20. હવે નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જુઓ, √3 + √7 નો આપણે વર્ગ કરવો છે. તો a + bનો વર્ગનું સૂત્ર યાદ કરો, a + bનો વર્ગ એટલે a² + 2ab + b². તો એ સૂત્ર પ્રમાણે અહીં સાદુરૂપ આપણે કરી શકીએ. સૌથી પહેલાં a²ની જગ્યાએ √3નો વર્ગ આવશે. પછી મધ્યમ પદમાં 2ab હોય તો 2abની જગ્યાએ આવશે 2 ગુણ્યા √3 ગુણ્યા √7 પ્લસ b²ની જગ્યાએ √7નો વર્ગ આવશે. હવે √3નો વર્ગ એટલે 3 પ્લસ મધ્યમ પદમાં ગુણાકાર કરીએ તો √7નો ગુણાકાર √3 સાથે થઈ શકે પણ 2 સાથે ના થાય. આગળ 2 એમના એમ જ રહેશે અને 7 તરી 21 થઈ જશે, √21 પ્લસ √7નો વર્ગ 7 થશે. હવે પહેલું છેલ્લું પદ પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાનો સરવાળો ડાયરેક્ટ થઈ જાય, 7 ને 3 10 અને 2√21 એમના એમ રહેશે. તો આ એનો ફાઇનલ આન્સર આવ્યો સાદુરૂપ 10 + 2√21. હવે ચોથો એના જેવો જ છે, તો તમે એ આગળ સોલ્વ કરજો. અહીંયા જે બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો ને એના જેવો જ છે, a - b અને a + b. તો એ પ્રમાણે આપણે a² - b² વાળું સૂત્ર એપ્લાય કરવાનું. તો અહીં તમે √11નો વર્ગ - √7નો વર્ગ લખી શકો અને એમ આગળ સાદુરૂપ થઈ શકે. તો આ તમે ટ્રાય કરજો. હવે આપણે સમયકરણ માટેનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 17માં તમે જોઈ શકો 1/√2ના છેદનું સમીકરણ કરો. તો હવે સમીકરણમાં એક વસ્તુ યાદ રાખવાની, જે સંખ્યાનું સમીકરણ કરવું હોય તો એની સાથે એક એવી સંખ્યા ગુણવાની જેથી ગુણાકાર સમય સંખ્યા બની જાય. અહીંયા તમે જુઓ તો √2 છે છેદમાં, તો √2ની સાથે એક એવી સંખ્યા ગુણવાની જેથી આપણને ગુણાકાર
સમય સંખ્યા મળી જાય. તો √2 ને √2 સાથે ગુણીશું તો એ રીતે સમીકરણ થશે. તમે જોઈ શકો અહીં સ્ટેપ આપેલું છે. 1/√2 છે એને છેદમાં √2 ને √2 સાથે ગુણ્યા. હવે છેદમાં આપણે √2 ગુણીએ એટલે અંશમાં બી √2 ગુણવા પડે જેથી બેલેન્સ થઈ શકે. તો આમ છેદમાં √2 ગુણવાના અને એ જ રીતે અંશમાં પણ √2 ગુણવાના. તો આ જે સ્ટેપ કર્યું આપણે ગુણાકારનું એને કહેવાય સમીકરણ. તો હવે છેદમાં તમે √2 ને √2 સાથે ગુણશો એટલે છેદમાં √2 એટલે 2 થઈ જશે અને અંશમાં √2 રહેશે. તો આમ એનું સાદુરૂપ મળે √2/2. અહીં સમીકરણ આપણે કર્યું તો જે છેદમાં અસમય સંખ્યા હતી √2 એની જગ્યાએ સમય સંખ્યા આવી ગઈ 2. તો આ રીતે આપણે સમીકરણ કરવાનું છે મિત્રો. આ સમીકરણની જે પ્રોસેસ છે એ ખૂબ જ મહત્ત્વની છે. આગળના ધોરણમાં એનો ખૂબ જ ઉપયોગ થાય છે, વારંવાર ઉપયોગ થતો રહેશે. તો આ જે સમીકરણ છે એ ખાસ બરાબર શીખી લેજો મિત્રો. 18મો ક્વેશ્ચન હવે જોઈએ. 1/2 + √3. તો અહીં ખાલી વર્ગમૂળવાળી સંખ્યા નથી, √3ની સાથે સરવાળામાં 2 પણ છે. તો એક સરવાળા સ્વરૂપમાં સંખ્યા તમને આપી છે. તો જ્યારે બી સરવાળા સ્વરૂપે અથવા બાદબાકી સ્વરૂપે સંખ્યા આપી હોય અને સમીકરણ કરવું હોય તો એના સમયકારક અવયવ વડે આપણે ગુણવાનું હોય છે. તો અહીં 2 + √3 છે તો એનો સમયકારક અવયવ થાય 2 - √3. સમજો સમયકારક અવયવ એટલે વચ્ચે જે નિશાની હોય એના કરતાં વિરુદ્ધ નિશાનીવાળું જે પદ હોય એને સમયકારક અવયવ કહેવાય. તો 2 + √3નું સમયકારક અવયવ 2 - √3 કહેવાય. એમાં આ પહેલી ને છેલ્લી જે સંખ્યા છે એ એમની એમ જ રહે, સેમ એવી જ રહેશે. સંખ્યા નથી બદલવાની, ખાલી નિશાની બદલવાની છે સમયકારક અવયવ માટે. તો એ જ રીતે આપણે 2 - √3 હોય તો એનું સમયકારક અવયવ 2 + √3 થઈ જાય. બીજું એક ઉદાહરણ આપું તમને. ધારો કે √2 + √3 છે, √2 + √3 તો એનો સમયકારક અવયવ થશે √2 - √3. આવા અલગ અલગ પ્રકારના જેમ જેમ તમે ક્વેશ્ચન જોતા જશો એટલે તમને ખ્યાલ આવી જ જશે સમયકારક અવયવ કોને કહેવાય છે એમ. હવે આ દાખલામાં જોઈએ. 2 + √3 સાથે 2 - √3 આપણે ગુણ્યા. હવે છેદમાં જે સંખ્યા ગુણીશું એ જ સંખ્યા અંશમાં પણ ગુણી નાખવાની, જેથી એને સમીકરણ આપણે કર્યું એમ કહેવાય. બરાબર. તો 2 + √3 સાથે 2 - √3 ગુણીશું તો છેદમાં a + b અને a - b પ્રમાણે સૂત્ર અહીંયા એપ્લાય થશે. a² - b² વાળું સૂત્ર એપ્લાય થશે. તો સૌથી પહેલા a² એટલે 2નો વર્ગ માઇનસ b² એટલે √3નો વર્ગ. તો એ પ્રમાણે આપણે લખીએ 2નો વર્ગ એટલે 4 માઇનસ √3નો વર્ગ એટલે 3. તો આમ આપણને છેદમાં 4 - 3 મળશે જે સમય સંખ્યા બની ગઈ. અને અંશમાં 2 - √3 એમના એમ જ રહેશે. તો આ પ્રમાણે આપણને જવાબ આવશે 2 - √3 છેદમાં 1. 4 - 3 એટલે છેદમાં 1 જ રહેશે. તો ફાઇનલ આન્સર આવશે 2 - √3. હવે 19મું ઉદાહરણ જોઈએ. 5/√3 - √5. તો અહીં આપણે √3 - √5 છેદમાં જે સંખ્યા છે એનું સમીકરણ કરવાનું છે. તો √3 - √5ની સાથે એના સમયકારક અવયવ વડે ગુણવાનું, એટલે કે મધ્યમ પદમાં જે મધ્યમ √3 અને √5ની વચ્ચે માઇનસ છે ત્યાં પ્લસ કરી દેવાનું, એટલે આપણને સમયકારક અવયવ મળી જાય. તો √3 - √5ની સાથે √3 + √5 જે એનો સમયકારક અવયવ છે એના વડે આપણે ગુણીએ અને અંશમાં એની એ જ સંખ્યા આપણે ગુણીશું જેથી બેલેન્સ થઈ જાય. તો છેદમાં √3 + √5 અને અંશમાં પણ √3 + √5. તો આમ સમીકરણ કરવાનું છે. હવે √3 - √5ની સાથે √3 + √5નો ગુણાકાર a - bની સાથે +bનો ગુણાકાર આપણે a² - b² થાય. તો એ જ પ્રમાણે
√3નો વર્ગ માઇનસ √5નો વર્ગ મળશે. તો √3નો વર્ગ એટલે 3 માઇનસ √5નો વર્ગ એટલે 5. તો આ રીતે 3 - 5 એટલે -2 મળશે. તો છેદમાં -2 મળ્યા તો એ માઇનસની નિશાની આપણે આગળ લખી દીધી અને આગળ 5 હતા તો -5/2 આવશે અને √3 + √5 એની બાજુમાં અલગ બીજા કૌંસની અંદર લખી દઈશું અંશની કિંમત. તો આ રીતે ફાઇનલ આન્સર આવશે -5/2 અને કૌંસમાં √3 + √5. આ પ્રકારના ક્વેશ્ચન્સ મિત્રો એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય છે, તો બરાબર પ્રેક્ટિસ કરી લેવી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 20મો ઉદાહરણ. એના જેવું જ છે. 1/7 + 3√2ના છેદનું સમીકરણ કરો. તો 7 + 3√2 છે એનો સમયકારક હવે આપણે લખવો હોય તો 7 - 3√2 થઈ જશે. વચ્ચેની નિશાની બદલી નાખો. હવે 7 - 3√2 વડે આપણે છેદમાં ગુણ્યા તો અંશમાં બી એની જ વેલ્યુ ગુણવાની. તો આ સમીકરણનું સ્ટેપ છે. હવે અંશમાં ગુણાકાર કરીએ તો 7 - 3√2નું એક સાથે તો 7 - 3√2 જ આવવાનું અને છેદમાં a + b અને a - b ના પ્રમાણે a² - b² થાય તો 7નો વર્ગ માઇનસ 3√2નો વર્ગ થશે. 7નો વર્ગ 49 થઈ જાય અને 3√2નો વર્ગ કરીએ તો 18 આવશે. જો 3√2નો વર્ગ કરીશું તો પહેલાં તો 3નો વર્ગ એટલે 9 થયો અને √2નો વર્ગ એ 2 થશે. તો 9ને 2 જોડે ગુણી નાખવાના એટલે 9 દુ 18 થઈ જાય. આમ 3√2નો વર્ગ મળે. હવે 49 - 18 એટલે 31 થઈ જશે અને અંશમાં 7 - 3√2 આવશે. તો આ જ પ્રકારના સ્વાધ્યાયમાં પણ ક્વેશ્ચન્સ આપ્યા છે મિત્રો. તો એ હવે આગળ આપણે જોઈએ. સ્વાધ્યાય 1.5 એમાં પહેલો ક્વેશ્ચન છે જેમાં અલગ અલગ 5 સંખ્યાઓ આપણને આપી છે અને ચકાસવાની છે કે અસમય છે કે નહીં. તો પહેલી સંખ્યા 2 - √5 છે. હવે 2 - √5 તો સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરી. તો મિત્રો સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરીએ તો આપણને અસમય સંખ્યા જ મળે. એટલા માટે 2 - √5 એ અસમય સંખ્યા છે એમ કહેવાય. હવે બીજી સંખ્યા આપણને આપી છે 3 + √23 - √23. તો 3 + √23 - √23 તો +√23 અને -√23 કેન્સલ થઈ જશે, 3 વધશે. હવે 3 એ સમય સંખ્યા છે એમ કહી શકાય. ત્રીજો ક્વેશ્ચન જો 2√7/7√7 તો √7 કેન્સલ એટલે 2/7 વધ્યા જે p/q સ્વરૂપ છે અને કોઈ પણ સંખ્યા p/q સ્વરૂપમાં હોય એટલે આપણે એને સમય સંખ્યા કહીશું. તો 2/7 સમય સંખ્યા છે એમ કહી શકાય. 1/√2 ચોથામાં તો છેદમાં અંશમાં સમય સંખ્યા છે અને છેદમાં અસમય સંખ્યા છે. તો સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગીએ તો આપણને અસમય સંખ્યા જ મળે મિત્રો. એટલે 1/√2 એ અસમય સંખ્યા છે એમ કહી શકાય. અને પાંચમી 2π તો જેમાં 2 એટલે સમય સંખ્યા, પાઈ એટલે અસમય સંખ્યા, બંનેનો ગુણાકાર કરીએ તો અસમય સંખ્યા જ આવે. કોઈ પણ સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે ગુણીશું તો અસમય સંખ્યા મળે. તો આ રીતે 2π એ અસમય સંખ્યા છે એમ કહી શકાય. તો મિત્રો પહેલો ક્વેશ્ચન 3 + √3 એક કૌંસમાં અને બીજા કૌંસમાં 2 + √2 છે. હવે આ બેનું સાદુરૂપ આપવા માટે બંનેનો ગુણાકાર કરી દઈશું. સૌથી પહેલાં 3ને 2 જોડે ગુણીએ એટલે 6, 3ને √2 જોડે ગુણીએ એટલે 3√2 આવશે, પ્લસ √3ને 2 જોડે ગુણીએ એટલે 2√3 આવશે અને √3ને √2 સાથે ગુણીએ
બે વર્ગમૂળવાળી સંખ્યા હોય તો ગુણાકારમાં 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય, તો આમ આન્સર √6 આવશે. હવે અહીંયા દરેક રૂટવાળી સંખ્યા અલગ અલગ હોવાથી સરવાળો થાય નહીં, એટલે આ જ એનો ફાઇનલ આન્સર આવશે. હવે બીજો જોઈએ, 3 + √3 અને 3 - √3. તો સૌથી પહેલાં 3ને 3 જોડે ગુણીએ એટલે 9, પછી 3ને -√3 જોડે ગુણીએ એટલે -3√3, પછી √3ને 3 જોડે ગુણીએ એટલે 3√3, અને √3ને √3 સાથે ગુણીએ તો 3, અને એમાં પ્લસ માઇનસ માઇનસ એટલે -3 છેલ્લે આવશે. તો આમ વચ્ચે તમે જોઈ શકો એક નેગેટિવ સંખ્યા અને પોઝિટિવ સંખ્યા છે, માઇનસ અને પ્લસ છે, સરખું છે, તો માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે, એટલે 9 - 3 એટલે 6. અહીં તમે સૂત્રની મદદથી પણ સોલ્વ કરી શકો. a + b અને a - bનું સૂત્ર છે a² - b², તો એ પ્રમાણે 3નો વર્ગ -√3નો વર્ગ એમ કરીને પણ સોલ્વ કરી શકો. 3નો વર્ગ 9 થશે, -√3નો વર્ગ 3 થશે, તો આ સેકન્ડ સ્ટેપ જે છે એ ડાયરેક્ટ આવી જશે, તો 9 - 3 એટલે 6, એ રીતે પણ આવશે. હવે નેક્સ્ટ જોઈએ, √5 + √2નો વર્ગ. તો a + bનો વર્ગ એનું સૂત્ર છે a² + 2ab + b², તો એ સૂત્ર પ્રમાણે આપણે અહીં સોલ્વ કરી શકીએ. √5નો વર્ગ લખાય પહેલાં, પ્લસ 2ab પ્રમાણે 2 ગુણ્યા √5 ગુણ્યા √2, જેમાં √5 અને √2નો ગુણાકાર √10 થઈ જશે, √10 થઈ જશે, અને આગળ 2 આવશે, એટલે એમ કરીને 2√10, પ્લસ છેલ્લે b² એટલે √2નો વર્ગ, તો √5નો વર્ગ એટલે 5, મધ્યમ પદમાં 2√10 પ્લસ √2નો વર્ગ એટલે 2. તો આમ 5 અને 2નો સરવાળો 7 થઈ જશે, 7 + 2√10. આ એનો ફાઇનલ આન્સર. હવે ચોથામાં સાદુરૂપ કરીએ તો √5 - √2 છે અને બીજા કૌંસમાં √5 + √2 છે, તો a - b અને a + b ના સૂત્ર પ્રમાણે a² - b² થઈ જાય, તો આપણે લખીશું અહીંયા √5નો વર્ગ -√2નો વર્ગ, અને √5નો વર્ગ એટલે 5 -√2નો વર્ગ એટલે 2, 5 - 2 એટલે 3. જ્યારે a - b અને a + b ના સ્વરૂપમાં આપણને 2 કૌંસ આપેલા હોય તો a² - b² ના સૂત્ર પ્રમાણે આપણે સોલ્વ કરવાનું. એમાં તમે બીજી રીતે શોર્ટકટ રીતે આવું યાદ રાખી શકો, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એટલે એમ કરીને પહેલું પદ √5 છે તો √5નો વર્ગ થઈ ગયો, માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે √2નો વર્ગ માઇનસ √2નો વર્ગ, તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, એમ શોર્ટમાં યાદ રાખી શકો. તો આ પ્રમાણે સાદુરૂપ આપવાના ક્વેશ્ચન એક્ઝામમાં આવતા જ હોય છે, તો આની પ્રેક્ટિસ બરાબર કરી લેજો. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો અને ચોથો ક્વેશ્ચન આ સ્વાધ્યાયમાં જે છે એ પ્રવૃત્તિ બેઝ છે, એક્ટિવિટી બેઝડ, એટલે અહીંયા હું કવર નહીં કરું. અહીં ગણતરીના ક્વેશ્ચન્સ જે છે એ ખાસ હું તમને સમજાવીશ. તો હવે સ્વાધ્યાયનો ક્વેશ્ચન 5 છે એ જોઈએ. સમયકરણ કરવાના છે અને સાદુરૂપ આપવાનું છે. તો સમયકરણના ક્વેશ્ચન આ પ્રમાણે, એમાં પહેલો 1/√7 છે. ઉદાહરણમાં આપણે આગળ 1/√2નું જોયું હતું, એ જ રીતે 1/√7નું સમયકરણ કરવું છે. તો એમાં √7ની સાથે છેદમાં √7 ગુણવાના. હવે છેદમાં √7 ગુણીએ એટલે અંશમાં પણ આપણે √7 ગુણીશું. તો આ રીતે 1/√7 ગુણ્યા √7/√7, આ એનું જે સ્ટેપ છે એ સમીકરણનું સ્ટેપ છે. છેદમાં √7નો ગુણાકાર √7 સાથે કરીએ એટલે 7 આવશે, અને અંશમાં √7 ગુણ્યા 1 એટલે √7, તો √7/7 આ એનો ફાઇનલ આન્સર. હવે બીજું જોઈએ, 1/√7 - √6 આપેલા છે, એનું સમીકરણ કરવું છે.
તો √7 માઇનસ √6ની સાથે √7 પ્લસ √6 ગુણાકાર કરીશું, જે એનો સમયકારક અવયવ છે. તો છેદમાં આપણે સમયકારક અવયવ લઈશું એટલે અંશમાં પણ આપણે એનું એ જ પદ ગુણીશું. તો √7 પ્લસ √6નો ગુણાકાર એક સાથે કરીએ એટલે √7 પ્લસ √6 જ આવશે. અને છેદમાં a માઇનસ બી a પ્લસ બી પ્રમાણે કરવાનું છે. પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે કે √7નો વર્ગ માઇનસ √6નો વર્ગ. તો છેદમાં એ રીતે આપણને √7નો વર્ગ એટલે 7 માઇનસ √6નો વર્ગ એટલે 6. 7 માઇનસ 6 છેદમાં 1 થઈ જશે. અંશમાં √7 પ્લસ √6 વધ્યા. તો આ એનો ફાઇનલ આન્સર આવ્યો. છેદમાં 1 છે. ત્રીજો ક્વેશ્ચન જુઓ, એના જેવો જ છે. 1/√5 પ્લસ √2. તો √5 પ્લસ √2નો સમયકારક અવયવ આપણે લેવાનો છે, જે √5 માઇનસ √2 થાય. યાદ કરો મિત્રો, આપણે જે નિશાની હોય વચ્ચે એ ખાલી બદલી નાખવાની એટલે સમયકારક અવયવ આવી જાય. એની જ સંખ્યા ઉપર પણ ગુણી નાખવાની અંશમાં. તો √5 માઇનસ √2નો ગુણાકાર એક સાથે કરીએ તો √5 માઇનસ √2 એમનું એમ જ રહેશે. અને છેદમાં a પ્લસ બી a માઇનસ બી પ્રમાણે a² માઇનસ b² થાય. તો એ સૂત્ર પ્રમાણે આપણે સોલ્વ કરીએ તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે √5નો વર્ગ એટલે 5 માઇનસ √2નો વર્ગ એટલે 2. 5 માઇનસ 2 એટલે 3. છેદમાં 3 આવશે અને અંશમાં √5 માઇનસ √2 આવશે. તો આ એનો ફાઇનલ આન્સર આવ્યો. હવે ચોથો ક્વેશ્ચન જુઓ. એમાં 1/√7 માઇનસ 2 છે. હવે અહીંયા તમે જોશો તો એક વર્ગમૂળવાળી સંખ્યા છે અને એક પૂર્ણ સંખ્યા છે. અહીંયા છેદમાં ગમે તે હોય, જો સરવાળો કે બાદબાકી સ્વરૂપમાં આવતું હોય તો આપણે ખાલી વચ્ચે નિશાની બદલીને એ પ્રકારની સંખ્યા ગુણવાની છે અને ભાગવાની છે. તો એ પ્રમાણે સમયકારક અવયવ મળી જાય. હવે √7 માઇનસ 2 છે તો એનો સમયકારક અવયવ થશે √7 પ્લસ 2. તો આપણે √7 પ્લસ 2 વડે ગુણીશું અને એ જ રીતે ઉપર પણ ગુણીશું √7 પ્લસ 2. હવે અંશમાં ગુણાકાર કરીએ તો √7 પ્લસ 2 એમના એમ જ રહેશે અને છેદમાં a માઇનસ બી અને a પ્લસ બીના સૂત્ર પ્રમાણે a² માઇનસ b² થાય એટલે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એમ યાદ રાખવું. તો √7નો વર્ગ કરીએ તો 7 થશે માઇનસ 2નો વર્ગ એટલે 4 થશે. 7 માઇનસ 4 છેદમાં 3 આવશે અને અંશમાં √7 પ્લસ 2 આવશે. આ એનો ફાઇનલ આન્સર આવ્યો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.5 પૂરું કર્યું. આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.